અને હું લઘુમતી સમાજમાં મુસ્લિમ સમાજમાં આવતો હોવાથી મારી સાથે દેશભાવ રાખીને એમને મારી સાથે ગેરવર્તન કર્યું, અભદ્ર ભાષામાં વર્તન કર્યું, વાણી વિલાસ કર્યો અને જેમ આવા વેલફેલ બોલ્યા અને મને તતલાવીને બહાર કાઢી મૂક્યો। ભાજપના નેતાઓ અવારનવાર અધિકારી રાજ વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરતા હોય છે, જેમાં તેઓ કહે છે કે અધિકારીઓ અમારું માનતા નથી। ત્યારે ફરી એકવાર આવો જ કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે, જ્યાં આગોલ તાલુકાના પંચાયત બેઠકના ભાજપના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જે કડીના ડીવાયએસપી વિરુદ્ધ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે। તેમણે કહ્યું કે હું લઘુમતી સમાજનો હોવાના કારણે મારી સાથે દ્વેષભાવ રાખીને ખરાબ વર્તન કરવામાં આવી રહ્યું છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ ભાજપના નેતાએ કડીના ડીવાયએસપી સામે આરોપ લગાવતા શું કહ્યું। આશરે 10:30 વાગ્યાની આસપાસ ડીવાયએસપી કચેરી કડી ખાતે ગયેલો। જવાનું કારણ એ હતું કે મારા ભાઈ નામે રાઠોડ ઈસુભાઈ ઉમરભાઈ ના નામે પાક રક્ષણ હથિયારના પરવાનો માંગેલો છે। તેનું સ્ટેટસ જાણવા માટે હું ડીવાયએસપી ની કચેરી કડી ખાતે ગયેલો। હું 10:30 વાગે ગયેલો, પણ સાહેબ આવેલા ન હતા તો હું ત્યાં એમની વાટ જોઈને બેસેલો। સાહેબ 12 વાગ્યાની આસપાસ આવ્યા એટલે મેં અંદર ચિઠ્ઠી લખીને મોકલી। ચિઠ્ઠીની અંદર મેં કારણ લખેલું કે પાક રક્ષણ પરવાના માટે મળવું છે એવું લખેલું મેં અંદર। તો મને અંદર જતી વખતે બીજા અધિકારીએ મારો ફોન બહાર મુકાવેલો અને મને કીધું કે અંદર જાઓ। હું અંદર જતાની સાથે જ ડીવાયએસપી સાહેબ મારા પર ઉશ્કેરાઈ ગયા અને મને કીધેલું કે તમને કોણે કીધું છે કે અહીંયા તમારી ફાઇલ આવી છે, પહેલું એનું નામ મને જણાવો। એનું નામ મને જણાવો તો હું એને હાલ જ સસ્પેન્ડ કરી દઉં। પછી મેં સાહેબને કીધું કે સાહેબ એવું નથી, પણ મેં બાવલુ પોલીસ સ્ટેશનમાં તપાસ કરી। બાવલુ પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા મને જાણવા મળેલ કે તમારી ફાઇલ કડી ડીવાયએસપી કચેરી ખાતે મોકલી આપેલ છે, તો હું તપાસ માટે આવ્યો છું। પણ તમને અહીંયા આવવાનું કોને કીધું, તમે ઓફિસમાં કેમ આવ્યા છો, એવું કહીને મને તતડાવવા માંડ્યા। બરોબર, મેં એમને સાહેબને કીધું કે સાહેબ હું તપાસ માટે આવ્યો છું અને બીજું કોઈ રીઝન નથી મારા અહીંયા આવવાનું। બરોબર, પણ મારા ભાઈનું અરજીનો પરવાનો છે અને તમારું એક જ અભિપ્રાય બાકી છે ખાલી ડીવાયએસપી સાહેબનો, તો અમારું કામ અટકી રહ્યું છે। પ્રાંત સાહેબે કીધું મને કે ખાલી ડીવાયએસપી સાહેબનો અભિપ્રાય બાકી છે, બીજા બધાનો અભિપ્રાય આવી ગયો છે, પણ તમારે અહીંયા આવવાનું કોને કીધું, તમારે અમારી ઓફિસમાં આવવાનું નહીં। બરોબર, અને જીને પણ કીધું એનું નામ લો મારી સામે તો હાલ જ હું એને સસ્પેન્ડ કરી દઉં, એવી બધી વાતો કરવા લાગ્યા। અને હું લઘુમતી સમાજમાં મુસ્લિમ સમાજમાં આવતો હોવાથી મારી સાથે દેશભાવ રાખીને એમને મારી સાથે ગેરવર્તન કર્યું, અભદ્ર ભાષામાં વર્તન કર્યું, વાણી વિલાસ કર્યો અને જેમ આવા વેલફેલ બોલ્યા અને મને તતલાવીને બહાર કાઢી મૂક્યો। તમે ભાજપના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ છો, ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છો, તમારી જો આવી સ્થિતિ હોય બીજા નાગરિકોની કેવી સ્થિતિ થતી હશે? હું અને મારા પપ્પા છેલ્લા 30 વર્ષથી ભાજપમાં છીએ।